Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. કોંગ્રેસમાં ગમે તે ઉમેદવાર આવે ખમે ખભો મિલાઈને એને જીતાડશું. પણ તમારો ઉમેદવાર ભાજપનો ઘર ભેગો થાય એના માટે અમે પ્રયત્ન કરીશું. નમસ્કાર મિત્રો, સોમાભાઈ ગાંડાભાઈ પટેલ શું ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સાથે કસુંબાપાણી કરી રહ્યા છે? શું ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મેળવી રહ્યા છે? શું આ વખતેની 2024ની ચૂંટણીમાં સોમાભાઈ પટેલ પડદા પાછળ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરશે? શું સોમાભાઈ પટેલ 2024ની સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે? તળપદા કોળી સમાજની વાતો કરતા તળપદા કોળી સમાજ માટે સંમેલન બોલાવ્યું જેમણે, તેઓ હવે શું તળપદા કોળીમાં છે ભાગલા પાડશે, મતોનું વિભાજન કરશે? શું આ સોમાભાઈ પટેલ કોંગ્રેસ માટે સુરેન્દ્રનગરમાં હારનું કારણ બનશે? આ તમામ સવાલો છે. આ તમામ સવાલો પર વાત, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વાત, અને મુખ્ય વાત કે સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ભૂમિકા શું છે, શા માટે તેઓ પક્ષ પલટો કરતા રહે છે, અને હવે શું તેમણે કર્યું? સોમાભાઈ ગાંડાભાઈ પટેલ એક એવું નામ કે જેઓ પક્ષ પલટા માટે જાણીતા છે. ભારતીય જનતા પાર્ટીમાં હતા, ચૂંટાણા, પરંતુ ત્યારબાદ ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસમાં ગયા. કોંગ્રેસમાં જીત્યા, હાર્યા પણ ખરી, પરંતુ ત્યારબાદ હવે ફરી એક વખત તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે પડદા પાછળ કામ કરશે તેવું લાગી રહ્યું છે. 2004માં ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર. એ પહેલા પણ 2 વખત બની ચૂક્યા, પરંતુ ત્યારબાદ શું થયું તો 2009માં તેમને ટિકિટ ન મળી, તેઓ કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાં જીતી ગયા. ત્યારબાદ તેમનું કદ વધ્યું અને 2014 અને 2019માં કોંગ્રેસે તેમને જ મેદાને ઉતાર્યા, પરંતુ હારી ગયા. હવે તેમની માંગ હતી કે 2024માં પણ કોંગ્રેસ તેમને મેદાને ઉતારે. તેમણે સંમેલન બોલાવ્યું. આ પહેલા જ્યારે વાત કરી ત્યારે પણ તેઓ પોતે, એટલે કે તેમને ટિકિટ આપવામાં આવે કોંગ્રેસની, તેઓ કહેતા રહ્યા છે. પરંતુ કોંગ્રેસે આ ભૂલ ના કરી. શક્તિસિંહ ગોહિલ આ પક્ષ પલટા માટે જાણીતા નેતા પર વિશ્વાસ કરવા ઈચ્છતા નહોતા. ઋત્વિક મકવાણા પર ભરોસો મૂકવામાં આવ્યો અને સોમાભાઈ પટેલ ફરી એક વખત રાતાચોળ થયા અને સોમાભાઈ પટેલ ફરી એક વખત એ પગલું ભર્યું કે જે પગલું તેઓ ભરવા માટે જાણીતા છે. સોમાભાઈ પટેલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કે નહીં તે એક સવાલ છે. તેઓ રાજીનામું મોકલે છે શક્તિસિંહને, પરંતુ કોંગ્રેસના પ્રવક્તા કહે છે કે 2020માં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સોમાભાઈ પટેલનો કોંગ્રેસ સાથે કોઈ નાતો હતો જ નહીં, તો તેઓ રાજીનામું કઈ રીતે આપી શકે? પરંતુ આ એક વાત છે, અને આ તમામ વાત વચ્ચે સોમાભાઈ પટેલ હવે શું કરશે તેના પર નજર છે. સોમાભાઈ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવે છે તો શું પરિણામ આવશે તેના પર વાત કરી લઈએ. સોમાભાઈ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવે છે તો કોંગ્રેસને નુકસાની થઈ શકે છે. તળપદા કોળી સમાજના મતોનું વિભાજન થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચુવાળિયા કોળીને ઉતારતી રહી છે. એ પછી મહેન્દ્ર મુંજપરા હોય, દેવજી ફતેપરા હોય ને હવે ચંદુભાઈ સિહોરા હોય. આ ચુવાળિયા કોળીને ઉતાર્યા એના માટે જ સોમાભાઈ પટેલે બેઠક બોલાવી. ત્યારબાદ તળપદા કોળી સમાજનું સંમેલન બોલાવ્યું અને કોંગ્રેસ પર દબાણ લાવવામાં આવ્યું કે કોંગ્રેસ તળપદા કોળી ઉમેદવાર ઉતારે અને પોતાને ઉતારે, એટલે કે તળપદા કોળી તો ખરી જ, પરંતુ સોમાભાઈ ગાંડાભાઈ પટેલને જ ઉતારે. કોંગ્રેસ આવી મૂર્ખામી કરવા ઈચ્છતું નહોતું. કોંગ્રેસ અને ભાજપ બંને સોમાભાઈ પટેલના કારનામાથી પોતે જાણકારી મેળવે છે, જાણકાર છે પોતે, અને સોમાભાઈ પટેલ પર વિશ્વાસ મૂકવા ઈચ્છતા નહોતા. કોંગ્રેસે તળપદા કોળીને ટિકિટ આપી, બેશક આપી, પરંતુ સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ન આપી. એ સંમેલનમાં ઋત્વિક મકવાણા પણ હાજર હતા એની બેઠકમાં, પરંતુ ઋત્વિક મકવાણાને ટિકિટ મળતા લોકોને લાગતું હતું કે સોમાભાઈ પટેલ બળવો નહીં કરે, કારણ કે એ બેઠકમાં ઋત્વિક મકવાણા પણ હાજર હતા, પરંતુ તેવું થયું નહીં. સોમાભાઈને ટિકિટ જોતી હતી તેવું હવે લાગે છે અને સોમાભાઈ પટેલ બળવો કરી ચૂક્યા છે. બેઠકમાં તેઓ ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાતો કરતા હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટી માટે જ પડદા પાછળ કામ કરે
તેવું લોકો કહી રહ્યા છે, તેવું લોકોને લાગી રહ્યું છે. સોમાભાઈ પટેલ તળપદા કોળીમાં મતબેંક ધરાવે છે, મોટી મતબેંક ધરાવે છે, સુરેન્દ્રનગરમાં તેમનું નામ છે. પરંતુ વાત એ છે કે આ રીતે જે પક્ષ પલટો કરે છે, જે રીતે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે, તેની આ પદ્ધતિથી તેની એક મતબેંક પણ તેનાથી નારાજ છે અને દર વખતે આ પ્રકારનું કરે છે અને તેની મતબેંક તૂટે છે. 2014માં હારી ગયા, 2019માં હારી ગયા, તો પછી કોંગ્રેસ 2024માં શા માટે ટિકિટ આપે એક સ્વાભાવિક વાત છે. પરંતુ તેમને લડવું છે. ચુવાડિયા કોળીને ભાજપ ટિકિટ આપતી રહી છે, એટલા માટે તેમણે બેઠક બોલાવી. તળપદા કોળીને ટિકિટ આપવા માટે દબાણ લાવ્યું, પરંતુ કોંગ્રેસે તેવું કર્યું નહીં. તેના કારણે તેઓ હવે કોંગ્રેસને જ નુકસાન કરશે, તળપદા કોળી સમાજને જ નુકસાન કરશે તેવું લાગી રહ્યું છે. ચંદુભાઈ સિહોરા તેમને એક રીતે આયાતી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે. તેમની સરખામણીએ ઋત્વિક મકવાણા મજબૂત છે. પોતે ચોટીલાથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા, સેવાદળમાં કામ કરી ચૂક્યા અને કાર્યકારી પ્રમુખ છે. એટલે એક રીતે ઋત્વિક મકવાણા મજબૂત છે, પરંતુ હવે સોમાભાઈ પટેલનું ફેક્ટર તેમને અસર કરશે. સોમાભાઈ પટેલના ફેક્ટરથી કોંગ્રેસ જે આગળ ચાલી રહ્યું હતું સુરેન્દ્રનગરમાં, તે હવે ફરી એક વખત પાછળ આવી ગયું છે. સોમાભાઈ પટેલ દાવેદારી કરશે, અપક્ષ ઉમેદવારી કરશે, એટલે સીધી વાત છે કે કોંગ્રેસના મત તૂટશે, તળપદા કોળી સમાજના મત તૂટશે અને ચુવાડિયા કોળી સમાજના મત એક તરફી રહે તેવું અત્યારના દેખાઈ રહ્યું છે. વાત કરીએ તેમાં આવતી વિધાનસભામાં તો 2017માં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ જ કોંગ્રેસ હતું, પરંતુ 2022 આવતા ભારતીય જનતા પાર્ટીએ ત્યાં તમામ સમીકરણો બદલી નાખ્યા. આજે તેમની દરેક વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. આ માટે ભારતીય જનતા પાર્ટી માટે મજબૂત નથી, તેની પાસે સંગઠન છે. સુરેન્દ્રનગરમાં તેમની પાસે આખી ફોજ છે. શક્તિસિંહ જ્યારે સુરેન્દ્રનગરમાં ગયા અને નૌશાદ સોલંકીનો પદગ્રહણ સમારોહ હતો, ત્યારે પબ્લિક ખૂબ જ હતું, કાર્યકરો ખૂબ જ હતા. સુરેન્દ્રનગર આમ તો કોઈનો ગોઢ રહ્યો નથી. દર બે ટર્મમાં અથવા તો એક ટર્મમાં સીટ બદલાય, કોંગ્રેસ પાસે હોય તો ભાજપ પાસે આવે, તેવો ઇતિહાસ તેનો રહ્યો છે. તો આ વખતે લાગી રહ્યું હતું કે સુરેન્દ્રનગરમાં પણ કંઈ નવા જૂની થશે, પરંતુ શરૂઆતમાં ના થઈ. પબ્લિક કોંગ્રેસ સાથે જોવા મળ્યું, પરંતુ અંતે આ સોમાભાઈ પટેલે ખેલ પાડ્યો છે. હવે તેઓ અપક્ષ ઉમેદવારી કરશે, તે 100%ની વાત લાગી રહી છે. અને અપક્ષ ઉમેદવારી કરશે તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક જોવા જેવી થશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તેવું નથી કે તળપદા કોળી સમાજના મોટા નેતાઓ કોંગ્રેસ પાસે નથી. તળપદા કોળી સમાજના કેટલાય નેતાઓ કોંગ્રેસ પાસે છે, પરંતુ સોમાભાઈ પટેલ નુકસાન કરશે તેમાં બે મત નથી. આ એપિસોડ પછી, આ ઘટના પછી સોમાભાઈ પટેલ પર જેમને વિશ્વાસ હતો એ વિશ્વાસ પણ તૂટી ગયો છે અને સોમાભાઈ પટેલ ફરી એક વખત પોતે જે બોલે છે તે કરતા નથી અને ફરી જવા માટે ફરી એક વખત જાણીતા થયા છે. કોંગ્રેસ હવે ચેતતું ચાલશે. કોંગ્રેસ આમ તો સોમાભાઈથી 2 ફૂટ દૂરી રાખીને ચાલતું હતું, પરંતુ ફરી એક વખત તે સોમાભાઈ પટેલથી ચિંતિત છે. ભારતીય જનતા પાર્ટીને સોમાભાઈ પટેલની આ પ્રક્રિયા જોઈને, સોમાભાઈ પટેલનો અંદાજ જોઈને મજા આવી ગઈ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. હવે સોમાભાઈ પટેલના કસુંબા પાણી કરાવવામાં આવ્યા, એટલે કે સમાધાન કરાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી સાથે, કે પછી સોમાભાઈ પટેલ સામેથી જ તેમની સામે ગયા. શું પહેલેથી જ નક્કી હતું ભારતીય જનતા પાર્ટી સાથે મળીને કામ કરવાનું, કે કોંગ્રેસ ટિકિટ આપે ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટી સાથે મળી કામ કરશું ને હારશું? કદાચ આ વાતની કોંગ્રેસને ખબર પડી ગઈ હોય ને આ માટે જ તેમને ટિકિટ ના આપી હોય, અને હવે તેઓ ખુલીને બહાર આવી ગયા કે હું તો ભારતીય જનતા પાર્ટી સાથે જ હતો. આ તમામ વસ્તુ હતી એ એક નાટક હતું. સંમેલન બોલાવવું, તળપદા કોળી સમાજની વાત કરવી, આ તમામ ચર્ચા થઈ રહી છે. આ તમામ સમીકરણો લોકો સેટ કરી રહ્યા છે સોમાભાઈની આ પ્રકારની પ્રવૃત્તિ જોઈને. આપનું શું કહેવું છે સોમાભાઈ પટેલ પર? તે પક્ષ પલટો કરે છે તો શું કોળી સમાજ માટે કરે છે, તળપદા કોળી માટે કરે છે, કે પોતાના સ્વાર્થ માટે કરે છે? સોમાભાઈ પટેલ અપક્ષ લડે છે તો કોને ફાયદો થશે? સોમાભાઈ શું પડદા પાછળ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરશે? સોમાભાઈ પટેલના કુસુંબા પાણી ભારતીય જનતા પાર્ટી સાથે થશે, એટલે કે જો સમાધાન થઈ ચૂક્યું છે તો કોણે કરાવ્યું? આ સમાધાન પાછળ કોણ મુખ્ય વ્યક્તિ છે? સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન પહોંચાડવા તરફ છે.
ત્યારે આ રણનીતિ કોણે ઘડી? શું ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફ રહે તો હવે સોમાભાઈ ગાંડાભાઈનું ફેક્ટર ભારતીય જનતા પાર્ટીને એ જે લીડ ઘટે અથવા તો મત તૂટે તેમાં મહત્વનું અથવા કારગર સાબિત થશે? આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં લખો. આપનો અભિપ્રાય જણાવો, અમને રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.